પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. વર્ષો પહેલા અકસ્માતમાં 2 બાળકોના જીવ જતા ત્યાં પૂજા કરાય છે. ચાણસ્માના મણિપુરા નજીક આવેલા બાળ પૂર્વજની ડેરી, જ્યાં પ્રસાદી સ્વરૂપે ચડે છે પાણી. દર રવિવારે મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો ઉમટી પડે છે. ચાણસ્મા તાલુકાના મણિપુરા ગામ નજીક એક 4 ઈંટો મૂકેલી બાળ પૂર્વજ દાદાની નાની અમથી ડેરી બનાવેલી છે, જ્યાં ભક્તો દ્વારા તેમની આસ્થા રૂપે મનોકામના પૂર્ણ થતા દૂર દૂરથી ભક્તો આવી દાદાને પાણીની બોટલ ચડાવતા હોય છે. રસ્તાની બાજુમાં પાણીની બોટલોનો મોટો ઢગ જોવા મળી રહ્યો છે, જેની ત્યાંથી પસાર થતા સૌ કોઈ મીટ માંડી રહ્યા છે. ચાણસ્માથી બહુચરાજી જતા હાઈવે માર્ગ પર મણિપુરા ગામ નજીક બાળ પૂર્વજ દાદાની નાની અમથી ઈંટોની ડેરી બનાવવામાં આવી છે, જે મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો પોતાની મનોકામના સિદ્ધિ થતાં બાધા આખડી પૂર્ણ કરવા આવતા હોય છે. જેમાં દાદાને પ્રસાદી રૂપે પાણીની બોટલ ચઢાવવામાં આવતી હોવાથી મોટી માત્રામાં પાણીની બોટલોનો ઢગલો ખડકાઈ જોવાથી પસાર થતા લોકોની નજર પડતી હોય છે. તેઓ પણ દર્શનાર્થે ઊભા રહે છે. આમ આ સમગ્ર ગુજરાતમાં એકમાત્ર મણિપુરા ગામ નજીક આવેલા બાળ પૂર્વજ દાદાની ડેરીએ ભક્તો દ્વારા પાણીની બોટલો ચઢાવાય છે. બાળ પૂર્વજ દાદાના ઇતિહાસ મુજબ આજથી વર્ષો પહેલાં બહુચરાજી તાલુકાના ગુંજાળા ગામના દરબાર પરિવાર લગ્નમાં ચાણસ્માના રામપુરા ગામે જઈ રહ્યો હતો. તે દરમિયાન દાદાની હાલમાં જે ડેરી બનાવેલી છે ત્યાં આગળ રિક્ષાનો અકસ્માત થતાં કેટલાક લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જેમાં 2 બાળકોનો પણ સમાવેશ થતો હતો, જેમની યાદમાં બાળ પૂર્વજ દાદાની નાની અમથી ડેરી બનાવેલી છે. અને આજે પણ લોકોની મનોકામના પૂર્ણ થતાં દૂર દૂરથી બાધા આખડી પૂર્ણ કરવા પાણીની બોટલો લઈને આવતા હોય છે. અને રસ્તાની બાજુમાં પાણીની બોટલોનો ઢગ ખડકાયો છે, જે આકર્ષણનું કેન્દ્ર છે. બહુચરાજી તાલુકાના ગુંજાળા ગામના દરબાર પરિવાર લગ્નમાં ચાણસ્માના રામપુરા જતો હતો. તે દરમિયાન મણિપુરા ગામ નજીક રિક્ષાનો જોરદાર અકસ્માત થતાં કેટલાક લોકોના મૃત્યુ થયા હતા, જેમાં 2 નાના બાળકોનો પણ સમાવેશ થયો હતો. જે બાળકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં અકસ્માત થતાં પાણીના પુકાર પાડતા તેમના મોત થયા હતા. તેથી આજે પણ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતાં પાણીની બોટલો ચઢાવે છે. ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ પૈકીનું યાત્રાધામ બહુચરાજી જવા માટેનો પણ આ અગત્યનો માર્ગ હોવાથી બહુચરાજી જતા ભક્તો પણ રસ્તાની બાજુમાં ખડકાયેલા પાણીનો ઢગ જોઈ ઊભા રહે છે. બાળ પૂર્વજ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આમ તો આપણા હિન્દુ ધર્મના દેવી દેવતાઓના પૂજા અર્ચના કરવા માટે રવિવારનું વધુ મહત્વ રહેલું છે. તેથી ચાણસ્માના મણિપુરા નજીક આવેલા બાળ પૂર્વજ દાદાની ડેરીએ રવિવારે વહેલી સવારથી જ દૂર દૂરથી ભક્તો ઉમટી પડે છે, જ્યાં આગળ કેટલાક સેવાભાવી લોકો દ્વારા ચા નાસ્તાની પણ સગવડ કરવામાં આવે છે. કમલેશ પટેલ, પાટણ.